हेलो हाय नमस्ते केम छो। तो आज गणपतिनो पहलो दिवस अने अहींया जोई लो मम्मी थाळ गाय छे। અને જોઈ લીધું ને અમારા ઘરના સિંગર કોણ છે। હું તો પછી સિંગર બની પણ પહેલાં સિંગર મારા મમ્મી છે, તો એમને જોઈ જોઈને જ અમે શીખ્યા છે। તો આ છે મારા ફ્રેન્ડ મીતના ઘરના ગણપતિજી, તમે બી દર્શન કરી લો। તો આજે છે ગણપતિનો બીજો દિવસ અને આજે ઓચિંતા ઉડતા તીર આવ્યા કે આરતી કરવાની છે અમારે, તો બસ એ જ ડેકોરેશનની તૈયારી ચાલે છે। તો બસ ફટાફટી કરી, હવે ટાઈમ બહુ જ ઓછો રહ્યો છે, પ્રસાદી ગણપતિ બી આવતું જ છે। તો ચાલો આપણે આજે બી થાળી ડેકોરેટ કરીએ અને પછી મળીએ। તો આરતી માટેનો જે લુક છે તે રેડી થઈ ગયો છે। કેવો છે? અહીંયા છે પ્રસાદી અને અહીંયા છે થાળી અને અહીંયા ઓગમમાં બેસેલો છે। તું નહીં આવવાનો? નહીં આવવાના આરતીમાં? ડુક બોલાવે ને પેલી બાજુ કોણ છે? મૂળ હંટાળેલું રાશી કહો છો। મારા મમ્મી બી મારા જેવા મેચિંગ। શું કહેશો તમે? જય ગણેશ। જય ગણેશ। તો તૈયારી કરી લીધી? શું પ્રસાદી લાવ્યા? મોદક। મોદક તો બધાને કહેજો પ્રસાદી પછી ખાવા આવે। મોદકનો પ્રસાદ છે, બધા પ્રસાદી લેવા જરૂરથી આવજો। કહેવાનું નથી કહેવાના। તો ફાઇનલી આવી ચૂક્યા છીએ પપ્પા પાસે। કરજો ફૂલ એન્ડ ફૂલ। જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જકી પાર્વતી પિતા મહાદેવા, માતા જકી પાર્વતી પિતા મહાદેવા, એક દંત દયાવંત ચાર ભુજાધારી,
एक दंत दयावंत चार भुजाधारी, माथे सिंदूर सोहे मूस की सवारी, माथे सिंदूर सोहे मूस की सवारी, पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, सब काम सिद्ध करे श्री गणेश देवा, सब काम सिद्ध करे श्री गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा. સેકન્ડ ટાઈમ અપલોડ કરું છું. હવે શું થાય છે જોઈએ છે. આવું બી સ્ટ્રગલ થતું હોય છે, પણ બાપાની દયા હોય તો બધું સરખું થઈ જાય. સારી આવી ચૂકી છે, તમે પણ ખાઈ લો. કાલી ભૂલી ગયેલી. તો અહીંયા 56 ભોગની થાળી આવી ચૂકી છે અને તમે જોઈ શકો છો કેટલા અલગ અલગ જાતની મીઠાઈઓ છે, જેમાં બાપાને ભાવતી બધી જ વસ્તુ આવી ગઈ છે. અને અહીંયા મોદક પણ જોઈ શકો છો, એ પણ મસ્ત મજાના રેડી છે. અને ત્યારબાદ અમારા બાપાના દર્શન પણ કરી લો, જેમના આજે મસ્ત મજાના કપડાં જે છે તે ચેન્જ થઈ ગયા છે અને ચોકલેટના હાર લઈને સજી ગયા છે. તો આરતીમાં પણ જાણે આખું ગામ આવ્યું હોય એવું માનવ મહેરામણ જોવા મળે છે. આ જ છે અમારા ગામના લોકોની અટૂટ શ્રદ્ધા જે બાપા પ્રત્યેની છે. અને મેં બધા જ દિવસની આરતી મારાથી જેટલા દિવસ જવાયેલું હતું એટલા દિવસની મેં શેર કરી છે. તો એ રીતનું આખો આ બ્લોગ છે, જેમાં તમને અલગ અલગ દિવસની આરતીઓ જોવા મળશે. કારણ કે હું અડધા દિવસ સુરત હતી, અડધા દિવસ અમદાવાદ આવી અને પછી પાછી સુરત ગઈ. તો અમદાવાદના કોઈ જગ્યાના મારાથી શેર નહીં થયા, કારણ કે મારી પાસે ટાઈમ જ નહોતો એટલો. પણ કંઈ નહીં, સુરતમાં એટલે કે મારા ગામના મેં તમારી જોડે શેર કર્યા છે, જેમાં આરતી ચાલુ છે. અને સાથે સાથે જે આગળ જોયું એ બી આરતીનું જ ટાઈમ. ને તમે બધાએ પણ કેવી મજા કરી ગણપતિમાં કમેન્ટ જરૂરથી કરજો. ગણપતિ બાપ્પા